ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટ સ્વતંત્ર પર્વ નિમિત્તે કાળિયાબીડ ખાતે ધ્વજવંદન આન બાન અને શાન સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। મહાનગરપાલિકાના મેયર અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। તદુપરાંત આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાળિયાબીડ વિસ્તાર શાળા નંબર 83માં 80મો સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ડેપ્યુટી મેયર અશોકભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેતા સાહેબ, પક્ષના નેતા, દંડકશ્રી, કમિશનર સાહેબ, સૌ નગર સેવકશ્રીઓ, ભાવનગર શહેરના વિવિધ સંસ્થાઓમાંથી આવેલા ટ્રસ્ટીગણ, વાલા બાળકો તેમજ ભાવનગરવાસીઓ, આજે હું 80મા સ્વાતંત્ર્ય દિનની પર્વ નિમિત્તે ભાવનગરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ ગ્રાન્ટમાંથી કરોડોના વિકાસના કામો અત્યારે શરૂ છે, તેમજ આયોજનમાં પણ બહુ મોટા પ્રોજેક્ટો લીધા છે। માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ 105 કરોડનું ચેક પણ સીએમ સાહેબના વરદ હસ્તે 2 દિવસ પહેલાં અમારી આખી ટીમ, ભાવનગર મહાનગરપાલિકાની ટીમ અને કમિશનર સાહેબ દ્વારા હાથ ધરેલ છે। આવતા દિવસોમાં ભાવનગરને વધારે સ્વચ્છ અને સુંદર બનાવવાના આયોજનો હાથ ધરેલ છે। અસ્તુ ભારત માતા કી જય। ફિરોજ મલેક, ભાવનગર।